નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ભાજપ તેના ઉમેદવારોનું નામ પણ જાહેર કરી રહી છે। ત્યારે રાજકોટ જે સીટ છે તે રાજકોટ સીટ પરથી પણ પુરુષોત્તમ રૂપાલાનું નામ ભાજપે જાહેર કરી દીધું છે અને પુરુષોત્તમ રૂપાલાએ તેમનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે। ત્યારે એક તરફ લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, જે લોકોના નામ જાહેર થઈ ગયા છે તે તેમનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે, તો બીજી બાજુ ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં ભંગાણ પણ સર્જાઈ રહ્યું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસમાં જે ભંગાણ સર્જાઈ રહ્યું છે તેને લઈને આકરા પ્રહાર કર્યા છે। અત્યારે જે સિચ્યુએશન છે કોંગ્રેસ અત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથી રહ્યું છે। ત્યારે કોંગ્રેસની આ જે અસ્તિત્વ ટકાવવા માટેની જે મથામણ છે તેની પર પુરુષોત્તમ રૂપાલાએ આકરા પ્રહાર કર્યા છે। આકરા પ્રહાર કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। વકરો ન થાય તો દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી હાટું હોય। આ બધાને વકરો ન જ થવાનો, પણ એની દુકાન ચાલુ રાખવું હાટું લડે છે, બીજું કઈ કામ છે? અત્યારે તો એ લોકો જે ચૂંટણીઓ લડે છે મિત્રો, એ પોતાના અસ્તિત્વ માટે છે। હવે તેને બચવા માટે કે આગળ આપણી દુકાન ચાલુ રાખવા માટે શું કરવું પડે? મેં ઘણી વખત અમારો વ્યવહારિક અનુભવ છે, મને એવી ખબર હોય ને કે આ દુકાન આપણે રોજ હાલતા હોય ને હલાણમાં આવતી, ત્યાં ગ્રાહક નો ભાવતા હોય આપણે, તો આપણો ઓળખીતો હોય તો આપણે 4-6 મહિને મને મળે ને પેલા કઈક મોડું છે હમણાં કઈ, આ છે બોણી થતી નથી, એટલે હું એને સલાહ આપું તો પછી ફેરવી નખાય, બંધ કરાય। બેઠા બેઠા ટાઈમ બગડે, મૂડી આપણી કહાતી જાય, એને બદલે બંધ કરો તો શું વાંધો? તો ઈ મને એવું કહેતો, એક જણ એનો મારો ખાસ ઓળખીતો હતો, આપણા ભાઈબંધ હતી, મને કે કાકા બંધ તો કરી દઉં પણ બધો ઉઘરાણી ન કરે। વકરો ન થાય તો દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી હાટું હોય। આ બધાને વકરો ન જ થવાનો, પણ એની દુકાન ચાલુ રાખવું હાટું લડે છે, બીજું કઈ કામ છે? હાલમાં જ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે એ જ અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપને વખોડતા હતા, ત્યારે હવે ભાજપની ભક્તિ કરી રહ્યા છે। ત્યારે અર્જુન મોઢવાડિયાને લઈને પણ પુરુષોત્તમ રૂપાલાએ આકરા પ્રહાર કર્યા છે। સાંભળો શું કહ્યું। કોઈ કામ જ નથી। તમે એક પાર્ટીનું તમે અત્યારે વિગતવાર તપાસો શાસ્ત્રીય રીતે તો તમને ખબર પડે કે કોંગ્રેસ પાર્ટીની તો હવે શું વાત કરીએ, મને અર્જુનભાઈની સામે આપણે લડવાનું હોય, મારે એની વિશેના ભાષણો ની બધું મારે તૈયાર કાઢવાનું હોય, શું કરું? કોંગ્રેસ પાર્ટીને આજની તારીખ સુધી હતી એમ, હજી કાલ પછી નવું આવે જ નક્કી નહીં, એટલે એવી સ્થિતિમાં એ પાર્ટી અને એ પાર્ટીના આગેવાનો પાસે આપણી કરતા ટાઈટ જફા પહેરી નાખશે હમણાં સિઝન આવે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાની અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસ પર જે પ્રહારો કર્યા છે, જે કટાક્ષો કર્યા છે, તેના પર આપનો શું મત છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।